વડોદરાના બિલ્ડરે અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશન માથે લીધું હતું। પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો મચાવ્યો હતો। ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોશિયા સાઇડના બિલ્ડર દ્વારા ગ્રાહક પાસેથી 7.21 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં દુકાનોનો દસ્તાવેજ કરી આપતો ન હતો કે પોઝેશન પણ આપતો ન હતો। આવા તો ઘણા ગ્રાહકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોય 150 લોકોએ ભેગા મળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો, જેમાં એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી। આખરે ગોત્રી પોલીસે એક ગ્રાહકની ફરિયાદના આધારે બિલ્ડર દંપતી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે બિલ્ડર ભીખુ કિશન કોરિયા અને તેના પત્ની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઓશિયા મોલની પાછળ આવેલી એક સાઇડ છે, ત્યાંના બિલ્ડર ભીખાજી કોરિયા કરીને છે, એને એક સ્કીમ ઊભી કરેલી અને આ સ્કીમમાં હાલ કામ અધૂરી છે। કેટલીક દુકાનો કરી, એમાં મારા અસીલની 2 દુકાનો હતી અને એમને પૂરું પેમેન્ટ કરી દીધેલું। એ પૂરા પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરવાનો હતો, પણ આ બિલ્ડર દસ્તાવેજ કરવાના દિવસે આવ્યો નહીં અને ક્યાંક ગાયબ થઈ ગયેલા। ત્યારે સ્થાનિક રહીશોએ 9/5/24ના રોજ એક અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસ કમિશનર સાહેબને આપેલી અને ત્યારબાદ આજે સ્થાનિકોએ આ બિલ્ડરને પકડ્યા અને અત્રે અહીંયા લાવેલા। તો ગોત્રી પોલીસમાં તેમને રજૂ કર્યા અને ગોત્રી પોલીસને અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી કે સાહેબ, અમારા અસીલ સાથે છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે, એમને રૂપિયા ચૂકવી દીધેલા હોવા છતાં બી દસ્તાવેજ નથી કરી આપેલો, તો આની સામે કાયદેસરની FIR દાખલ થવી જોઈએ। પરંતુ ગોત્રીના PI પટેલ સાહેબે અમે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ અમને કહે કે અમે તપાસ કરીશું, જોઈશું, થશે તો એક જણની ફરિયાદ અમે દાખલ કરીએ છીએ, જેના ચેક રિટર્ન થયા, તમારી બી અમે તો સાહેબ, હું કાયદાના જાણકાર તરીકે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂબરૂમાં ફરિયાદ કરી શકે તો એની ફરિયાદ લેવી જોઈએ। આમાં કોઈ તપાસ કરવા વિષય અમારી પાસે ક્લિયર કટ છે કે અમને દસ્તાવેજ નથી કરીએ, પણ અમારા પૈસા આવે અને પોતે વિદેશ જવાની ફિરાકમાં છે, તો કે તમે આ બાબતે એમને વારંવાર કહેવા છતાં પણ ફરિયાદ બાબતે PI પટેલ સાહેબે અમને માત્ર આશ્વાસન આપેલું કે અમે કાલે જોઈશું, પણ અમારી અત્યાર સુધીની અમારી FIR કોઈ લોન્ચ કરી નથી અને સ્થાનિકોને પણ ક્લિયર છે કે ભાઈ આ વ્યક્તિ છેતરપિંડી જ કરી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સાઇડનું કામ બંધ છે। પોતે જી શું નામ છે, કઈ સાઇડ છે, શું તકરાર લઈને તમે ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા છો? શું નામ છે આપનું? અપૂર્વ મદન। અને સાઇટનું શું નામ છે, શું તકરાર છે તમારે, શું રજૂઆત છે? સાઇટનું નામ છે કિશન અમ્બ્રોસિયા, ઓએસિસ મોલની પાછળ છે ગોત્રીમાં। તો એમાં એવું થયું છે કે 2020માં મેં બુક કરાવી હતી પ્રોપર્ટી અને મારું F ટાવર છે, તો હજી સુધી મારું ટાવર મળ્યું નથી અને 1 વર્ષથી કામ બંધ છે। એ જ્યારે મને ખબર પડી ત્યારે બધા સોસાયટી મેમ્બર્સને કોન્ટેક્ટ કર્યા, પછી ખબર પડી કે આવું બધા જોડે થયું છે, એટલે અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ। કેટલું પેમેન્ટ આપેલું છે? મેં આપ્યા છે 2,30,000 મેં બુકિંગ અમાઉન્ટ આપેલી છે અને 4,90,000 એમને લોનમાંથી ડિસ્બર્સ કરાયેલી છે। શું તકરાર લઈને આવે છે, શું માંગણી છે? માગણી એવી છે કે ભાઈ હવે આગળ શું થવાનું છે ખબર નહીં, અને શું માગણી એવું છે કે અમારા જેવું કે જેના બી પૈસા અટકેલા છે, જે બી છે એ અમને પૈસા કાં તો આપી દો, કાં તો પછી કંઈ નિકાલ આપો, એની અમે વેઇટ કરી રહ્યા છે। પણ અહીંયા એને ખબર પડે છે કે બધું અલગ જ સીન ચાલી રહ્યું છે, ખબર નહીં શું થાય છે, કેમ કે આમાં બહુ બધા ગરીબ લોકો, હું પોતે જોબ છોડીને 6 વાગ્યાથી અહીંયા બેઠો છું, રાતના 10 વાગ્યા છે, તો મારા પાસે કંઈ રોજ જે ટાઈમ નથી અહીંયા એને બેસવાનું ને અહીંયા એને હાજરી પુરાવાની, અમને કામ ધંધો બી હોય બધાને। તો એવી બધાની અરજી છે કે જલ્દી આ મેટર સોલ્વ થઈ જાય અને જેના પૈસા પોલીસ પાસે એ જ અપેક્ષા રાખી છે કે અમને કોન્ટ્રીબ્યુટ કરે અમારા જોડે, અમને હેલ્પ કરે અને જે બી છે રસ્તો કાઢી આપે, એટલે પબ્લિકના પૈસા બી નીકળે।